Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, in the last session, we have already completed our unit number 2. Okay, so from today onwards, we are going to start from unit number 3. Okay, and the name of your unit is Dynamics of Groups and Teams. Okay, so in this unit, you are going to study about the groups and teams which are formed in the organization. Okay, so till now, if you if you can conclude a summary from unit number 1 and unit number 2, so we can come to a conclusion that the unit number 1 and 2, they were actually focusing on the individual. Okay, like in the previous session, in the unit number 2 or unit number 2, we have studied like how a person behaves in the organization. Okay, we have studied the concepts of perception, learning, okay, personality. So all these concepts are applicable to an individual self, okay, not to a group or a team. We haven't studied anything till now regarding groups or teams. ટુ ટ્રાન્સલેટ ઇટ ઇન ગુજરાતીમાં તમને સમજાવું તો અત્યાર સુધીના આપણા જે બે યુનિટ હતા, ઓકે, યુનિટ નંબર 1 એન્ડ 2, એ લોકો બે કોના પર ફોકસ કરતા હતા? તો કે ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે ખુદની જાત ઉપર ફોકસ કરતા હતા કે ભાઈ માણસ છે એ ઓર્ગેનાઇઝેશનમાં કે કંપનીમાં જોબ કરવા જાય છે, ઓકે, તો એ પોતે કેવો છે એ જાણવાના આપણે ચેપ્ટર્સ ભણ્યા. ઓકે, પરસેપ્શન ભણ્યા, આપણે પર્સનાલિટી ભણ્યા, લર્નિંગ ભણ્યા. તો આ જે બધા સ્ટેજીસ છે, ઓકે, ઇન્ડિવિજ્યુઅલ સેલ્ફ માટે છે કે ખુદની માટે છે. આપણે ગ્રુપ અને ટીમનું તો અત્યાર સુધી કંઈ ભણ્યા જ નથી એમ. હવે ગ્રુપ આજે કોને કહેવાય? કે આજે તમારું ગ્રુપ હોય, તમારી ગર્લ્સનું ગ્રુપ હોય, બરાબર, 3 થી 4 જણાનું, એને આપણે શું કહીએ? તો કે ગ્રુપ, બરાબર. તો અત્યાર સુધીના આપણા જે બે યુનિટ હતા એમાં ક્યાંય આપણે કંઈ ગ્રુપ અને ટીમ્સનું સ્ટડી નથી કર્યું. ઓકે, આ યુનિટમાં આપણે લોકો ગ્રુપ્સ અને ટીમ્સ ઉપર જ વાત કરવાના છીએ. ઓકે, ક્લિયર? સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ન્યૂ ફોર યુ. તમને હજી સમજતા થોડીક વાર લાગશે ડેફિનેટલી, બટ આરામથી સમજાઈ જશે બિકોઝ ધીસ ઇઝ લાઈક ઇઝી વન. ઓકે, થોડુંક ઇઝી છે. તમે બસ એક કન્સેપ્ટને સમજી લેશો ને આમાં, તો તમને આ ચેપ્ટર બહુ ઇઝી લાગશે. આ યુનિટ તમને સૌથી ઇઝી લાગશે. ઓકે, જે ધ યુનિટ નંબર 1 એન્ડ 2, they were a bit new for you. Okay, they were a bit new because this subject is introduced newly. So that is why તમારા આ સેમેસ્ટરમાં આ સબ્જેક્ટ ફર્સ્ટ ટાઈમ આવેલો છે. સો દેટ ઇઝ વાય યુ નીડ ટુ like focus on this subject, and you need to inculcate the habit of like revising this subject, because આ જે સબ્જેક્ટ છે ને, it is more of a practical rather than theoretical. ઓકે, આ જે સબ્જેક્ટ વધારે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે કે એકચ્યુઅલીમાં શું થાય છે. ઓકે, આપણે પર્સનાલિટીનું ભણ્યા, બરાબર. પર્સનાલિટી ઉપર આપણે એ ટોપિક ઉપર ઘણી બધી વાત કરી યુનિટ નંબર 2માં. પછી આપણે પરસેપ્શનનો ટોપિક લીધો હતો, તો એના પર પણ આપણે ઘણી બધી વાત કરી. તો આ બધી વસ્તુ, આ જે બધા ટોપિક્સ છે એ કેવા છે કે જે ડેઇલી બેઝિસ ઉપર આપણા જોડે થાય જ છે. વી ઓલવેઝ ગો થ્રુ ઓલ ધીસ ટોપિક્સ, ઓકે, ઓન આર રૂટીન, ઓન આર ડેઇલી બેઝિસ. ઓકે, દેટ ઇઝ વાય ઇટ ઇઝ પ્રેક્ટિકલ. એટલે જ આ સબ્જેક્ટ કેવો છે? પ્રેક્ટિકલ. કેમ કે આ સબ્જેક્ટ મેં તમને પહેલાં બી કીધું હતું, ધીસ સબ્જેક્ટ ઇઝ લાઈક નોઈંગ યોર ઓન સેલ્ફ. તમે ખુદને જાણી શકશો. આ સબ્જેક્ટ એવો છે કે તમે એક્ઝામમાં લખવા ખાતર તો ઓકે, દેટ ઇઝ ફાઇન, એ તો તમે કરો જ છો, બરાબર, એ તો તમે પાસે થઈ જશો. પણ આ સબ્જેક્ટ છે ને, તમે જેટલો વધારે સારી રીતે સમજશો ને, એટલું તમને જ બેનિફિટ થાય. કેમ કે આ સબ્જેક્ટ છે ને, એ તમને તમારી જાત સાથે વધારે ક્લોઝ લાવે છે. ઓકે, દેટ ઇઝ વાય. એટલે આ સબ્જેક્ટ હું એમ કહું છું કે બહુ પ્રેક્ટિકલ છે. કેમ કે આમાં જે બધા કન્સેપ્ટ છે ને, એ ઓલરેડી તમે તમારી રોજની લાઈફમાં પ્રેક્ટિસ કરો જ છો. આ જે પરસેપ્શન છે એ તમે ડેઇલી કરતા હશો. પરસેપ્શનવાળો જે ટોપિક છે એ તમને ડેઇલી તમે એ ટોપિકથી આમ આવતા હશે એમ. એ ટોપિક ડેઇલી તમારા લાઈફમાં કે રૂટીનમાં, વોટ એવર. ડન. તો એવી જ રીતે હવે આજનો જે સેશન છે, ઓકે, એમાં આપણે લોકો થોડું ઇન્ટ્રોડક્શન કરશું આ યુનિટનું. ઓકે, આપણે સિલેબસ સમજશું કે આ યુનિટનો સિલેબસ શું છે. અને ગ્રુપ્સ અને ટીમ્સની જ્યારે વાત આવે છે, ઓકે, તો પહેલાં આપણે અહીંયા ચેપ્ટરનું જે તમારી બુકમાં સ્ટાર્ટિંગ છે ને, એ ગ્રુપ ડાયનામિક્સથી કરેલું છે. ઓકે, બટ ગ્રુપ ડાયનામિક્સ સમજવા માટે પહેલાં એ તો સમજવું પડે ને કે વોટ ઇઝ મીન બાય ગ્રુપ. ઓકે, પછી હું તમને ગ્રુપ ડાયનામિક્સ સમજાવું તો તમને ક્લિયર થાય. ડન. તો ધીસ ઇઝ ઇટ. આમાં આપણે કેરેક્ટરિસ્ટિક્સ ગ્રુપની જોશું. ઓકે, અને પછી ધીરે ધીરે થોડો ઇન્ટ્રોડક્શનથી માંડી અને એ ટુ ઝેડ આખો એક બેઝ મારે છે તમને લોકોને સેટ કરવો છે આ ચેપ્ટર માટેનો. ઓકે, આરામથી આ યુનિટ માટેનો આરામથી આપણે સેટ થઈ શકશે. ડન. સો લેટ અસ સ્ટાર્ટ આર ટુડેઝ સેશન, ગર્લ્સ.
સી ધીસ ઇઝ સિલેબસ ઓફ આર યુનિટ નંબર 3. આ છે ને સિલેબસ છે કે યુનિટ નંબર 3માં કઈ કઈ વસ્તુ આવશે. કન્સેપ્ટ ઓફ ગ્રુપ ડાયનામિક્સ એન્ડ ફેક્ટર્સ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર, ચેપ્ટરનું સ્ટાર્ટિંગ જ, યુનિટનું સ્ટાર્ટિંગ જ તમને ગ્રુપ ડાયનામિક્સથી કરેલું છે કે ગ્રુપ ડાયનામિક્સ એટલે શું અને કયા કયા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરે કોને, તો કે ગ્રુપ ડાયનામિક્સને. ઓકે, then we have concept and characteristics of group, like what is the meaning of group and what are the characteristics of a group. Like if I say that Meera is a very kind girl. Okay, Meera is a name, she is a very kind girl. Kind girl, it's a characteristic of her. Okay, I can recognize Meera by saying that Meera is a very kind girl. Okay, this is meant by characteristics. ગુજરાતીમાં સમજાવું, હું એમ કહું છું મીરા બહુ સારી છોકરી છે. ઓકે, મીરા શું થયું, નામ થયું. એ સારી છોકરી છે એને શું કહેવાય, કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય કે એ સારી છે, એ એની કેરેક્ટરિસ્ટિક્સ છે કે મીરા સારી છે. ડન, ક્લિયર. સેમ એવી રીતે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્રુપ, દેર આર લોટ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ કે આજે તમે ગ્રુપ એમ કહો, ગ્રુપ શું છે, નેમ છે, પણ એની શું કેરેક્ટરિસ્ટિક્સ કે ગ્રુપને શું કહેવાય, આને હું શું, આને ગ્રુપ કહેવાય કે આને ટીમ કહેવાય. ઓકે, જે ડિફરન્સ છે એ આપણે આમાં સમજવાના છીએ. દેન નીડ્સ, કે વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ફોર્મ અ ગ્રુપ ઓર વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ ગ્રુપ. ઓકે, લોકો ગ્રુપ શું કામ જોઈન કરે છે કે પછી કંપનીવાળા ગ્રુપ શું કામ બનાવે છે, ટીમ શું કામ ફોર્મ કરે છે. ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. સી, વી ઓલ આર સોશિયલ એનિમલ. ઓકે, હ્યુમન્સ ઇટ સેલ્ફ આર સોશિયલ એનિમલ્સ. હ્યુમન્સની વાત આવે એટલે તમે શું કહી શકો કે એ લોકો બધા સોશિયલ એનિમલ છે, કે સોસાયટીમાં ભળવું બહુ ગમે છે, ગ્રુપ સર્કલમાં, ફ્રેન્ડ સર્કલમાં બહાર જવું બહુ ગમે છે. ઓકે, હેંગઆઉટ કરવું બહુ ગમે છે. વાય ઇટ ઇઝ સો, તો શું તમને નીડ શું છે કે તમારે ગ્રુપ શું કામ હોવું જોઈએ, તો કે આ બધી વસ્તુ માટે, મોજ શોખ માટે જોઈએ, કે પછી કાંઈ મેન્ટલ સપોર્ટની જરૂર પડે ત્યારે તમારું કોઈ ગ્રુપ હોય તો તમે એને શેર કરી શકો, તો ઇટ કેન બી મોર હેલ્પફુલ. ઓકે, મેન્ટલી યુ ફીલ વેરી રિલેક્સ્ડ ઇફ યુ હેવ અ વેરી ગ્રેટ ગ્રુપ. ફ્રેન્ડ્સ ગ્રુપ કયો, કઝિન્સ ગ્રુપ કયો, group can be any, a family can also be your group. Okay, if you talk about your family, if your family consists of a joint one, if you are having a joint family, then it itself is a group. Okay, you can share with them all the things. Nevertheless, see, it depends on the upbringing of yours. Okay, how your house is. Okay, and how your culture, your lifestyle, it depends on all so many factors. But what I'm trying to tell here is why it is needed to have a group. Okay, so it is like importance, why you need a group. So here it is needs. Then for group formation process in brief, like why you need to form a group. As I told you earlier, મેં જેમ પહેલાં કીધું એમ, why it is needed કે મારે ગ્રુપ શું કામ હોવું જોઈએ મારા પાસે. ઓકે, એની ઇમ્પોર્ટન્સ. દેન ગ્રુપ ફોર્મેશન પ્રોસેસ. આ પ્રોસેસમાં કેવું, તમે ફાઇનલી ગ્રુપ બનાવો છો, એની એક પ્રોસેસ છે. ઓકે, ઇટ્સ અ પ્રોસેસ. લાઇક in an organization, okay, the group is formed on basis of so many factors. Okay, if you are going to include in marketing department, then marketing department may consist of so many teams or so many groups. Okay, so if you want to enter into that group or if you want to enter in that team, there are so many factors or there are so many criterias which you need to fulfill. Okay, to be precise, હું કહેવા એમ માગું છું કે ગ્રુપ ફોર્મેશનની છે ને પ્રોસેસ છે કે તમે આવી તરત કોઈના ગ્રુપમાં તમે ઇન્ક્લુડ થઈ શકશો નહીં. તમારે ઘણી વસ્તુ, ઘણા ફેક્ટર્સ છે એ આમાં રોલ પ્લે કરશે. તમારે કોઈના ગ્રુપમાં એન્ટર થવું છે, બરાબર. સો ઇટ ઇઝ નોટ ઇઝી, નોટ એટ ઓલ ઇઝી. ઓકે, ઇટ્સ સમવોટ ડિફિકલ્ટ. ડિફિકલ્ટ એટલે કઈ રીતે ડિફિકલ્ટ, તો કે એ લોકોને તમારા જોડે સેટ થતાં થોડોક ટાઈમ જોશે, તમને એના જોડે સેટ થતાં થોડો ટાઈમ જોશે. ક્લિયર? એવી રીતે. પછી ડિફરન્સ બિટવીન ફોર્મલ ગ્રુપ એન્ડ ઇનફોર્મલ ગ્રુપ. See, then we are going to study about the difference, that what is the difference between formal and informal. Okay, in any company or in any organization, you will have so many groups. Okay, there will be so many groups. Some groups may be informal, some groups may be formal. Okay, so it depends that in which group you are included or in which group you fall. Clear? So we will discuss the difference, that what is the difference between formal and informal.
Then concept and characteristics of team. Then we are going to study about team. What is the meaning of team and what are the characteristics of a team? If I call it a team, then how? What are the measures or what are the basis on which I am calling them as a team? Then popular forms of team. Okay, there are so many types of teams which are there in the organization, which prevails in the organization. So here we are going to study that what are the different kinds of team which we are having in an organization. Then making teams effective. Okay, then the other topic is making teams effective, that how you can make your team very much effective or how you can make your team future ready so that they can solve any problem which they face in their life. Okay, clear? So this was it. This was dynamics of groups and teams. Done? Now what is the meaning of a group? As you can see from the picture, see, right? Let us do one activity. Let's do one thing. Let's do an activity. Okay, do one thing. Grab a pen and a paper. જલ્દીથી પેન અને પેપર લ્યો. ઓકે, એન્ડ રાઇટ ઇટ ડાઉન કે તમારા ગ્રુપમાં તમારે અત્યારે તમારું જે ફ્રેન્ડ્સનું ગ્રુપ છે ને, બરાબર, એનું આખું એક લિસ્ટ બનાવો. ઓકે, અને બીજું લિસ્ટ એવું બનાવો કે તમને જેના ગ્રુપમાં જવાની ઈચ્છા છે. ઘણીવાર કોલેજ લાઈફ જે હોય, ઓકે, એમાં ઘણીવાર એવું હોય કે તમે અમુક ગ્રુપ્સ જોતા હો ને તો તમને એમ થાય યાર કાશ હું આ ગ્રુપમાં હોત. ઓકે, તો ઇફ તમારે એવું ન હોય તો ન લખતા, બટ રાઇટ ઇટ ડાઉન લાઈક પેપરમાં તમે લખો કે અત્યારે તમે જે ગ્રુપમાં છો એમાં જેટલા મેમ્બર્સ છે ને, બરાબર, એ બધાના નેમ લખો. અને સેકન્ડ જે પેજ છે એમાં તમે તમારે કોના ગ્રુપમાં જવું છે અને શું કામ જવું છે એ લખો. ક્લિયર? ડન. રાઇટ ઇટ ડાઉન. હું તમને સમજાવું કે હું તમને શું કામ કરાવું છું. ઓકે, ટાઈમ આપું છું, લઈ લ્યો. ઓકે, આઈ એમ ગિવિંગ યુ ટાઈમ. રાઇટ ઇટ ડાઉન. લખો છો ને બધા? હું કાંઈ આમને એમ નથી ટાઈમ આપ્યો, મેં લખવા માટેનો ટાઈમ આપ્યો છે. અગેઇન આઈ રિપીટ, તમે લોકો એક પેપરમાં લખો તમે અત્યારે જે ગ્રુપમાં છો ને, બરાબર, એમાં તમારે કોણ કોણ મેમ્બર્સ છે તમારા ગ્રુપમાં અને કેટલા મેમ્બર્સ છે. ઓકે, અને બીજા પેજ ઉપર એવું લખો કે તમને કોઈ ગ્રુપ એવું ગમતું હોય કે જેમાં તમારે એન્ટ્રી લેવી હોય, બરાબર, તો એ ગ્રુપના મેમ્બર્સના નેમ લખો અને રીઝન લખો કે શું કામ તમારે એ ગ્રુપમાં જવું છે. ઓકે, 1 મિનિટનો ટાઈમ આપું છું.
ઓકે, સો આઈ હોપ બધાએ લખી જ લીધું હશે. હવે મેં 2 મિનિટ્સનો ઓલમોસ્ટ ટાઈમ આપી દીધો. ઓકે, સો ધ રીઝન મેં આ શું કામ કરાવ્યું એ તમે જ વિચારો. ઓકે, યુ થિંક ઓફ ઇટ કે યુ હેવ રિટન ધી નેમ્સ ઓફ યોર ગ્રુપ મેમ્બર્સ. ઓકે, જે અત્યારે તમારા ગ્રુપમાં જેટલા મેમ્બર્સ છે, બરાબર, એનું તમે નેમ લખ્યું. ઓકે, કે ભાઈ હા, આ મારા ગ્રુપમાં તમારા નેમ્સ 4 હશે, 5 હશે, ઘણાને 2 જ જણા હશે ગ્રુપમાં, ઘણાને 3 જણા હશે. ઓકે, તો એને શું કહેવાય કે ગ્રુપ એટલે કેવું કે એક કરતાં વધારે હોય ને એને ગ્રુપ કહેવાય. આજે હવે કોઈ આટલા બધાએ તમે જે લખ્યું હશે, આઈ ડોન્ટ નો કેટલાએ લખ્યું છે એકચ્યુઅલીમાં ને કેટલાએ નથી લખ્યું, બટ ધ સ્ટુડન્ટ્સ હુ હેવ રિટર્ન ઓર ધ ગર્લ્સ હુ હેવ રિટર્ન, યુ મસ્ટ હેવ માર્ક દેટ કોઈ સિંગલને ગ્રુપ નહીં કે ખાલી એક સિંગલ જ હોય એને તમે એમ કહી શકો કે નાના ગ્રુપ છે આ, નહીં. ગ્રુપ એટલે કે એક કરતાં વધારે હોય તમારા ગ્રુપમાં, એને જ તમે ગ્રુપ કહી શકો. બાકી તો તમે ઇન્ડિવિજ્યુઅલ જ કહેવાઓ. ઓકે, એકલા હો તો તમે, એટલે કોઈએ એકલા ખાલી પોતાનું એકલાનું નામ નહીં લખ્યું હોય, બધાએ 3-4 જણાનું લખ્યું હશે, 2 જણાનું લખ્યું હશે, ઘણાને 10 જણાનું ગ્રુપ હશે, ઘણાનું મોટું ગ્રુપ હશે. ઓકે, એવી રીતે એને શું કહેવાય? ગ્રુપ. મારે તમને ગ્રુપનો મિનિંગ સમજાવો હતો ને, ધેટ ઇઝ વાય આઈ મેડ યુ ધીસ એક્ટિવિટી. ઓકે, એટલા માટે મેં તમને આ એક્ટિવિટી, સાવ ઇટ ઇઝ વેરી સ્મોલ વન, એકદમ સ્મોલ નાની એક્ટિવિટી છે, બટ આઈ થોટ કે કરાવું સો દેટ તમને મિનિંગ વધારે ક્લેરિફાઈ થઈ જાય કે ગ્રુપ એટલે શું. See, a group is defined as 2 or more individuals interacting and interdependent who have come together to achieve particular objectives. Okay? See, let me give you, અત્યારે તમે જે લખો, બરાબર, તમે બધાએ લખ્યું હશે કે તમારા ગ્રુપમાં કયા કયા મેમ્બર્સ છે, તો 3 લખ્યા હશે, 4 લખ્યા હશે, 2 લખ્યા હશે. ઓકે, એટલે ગ્રુપનો મિનિંગ શું થાય તો કે 2 or more ઇન્ડિવિજ્યુઅલ્સને શું કહેવાય તો કે ગ્રુપ કહેવાય. બરાબર. ઇફ આઈ ટેલ યુ કે આપણે હંમેશા તમને કોઈ પૂછે કે તમારા ગ્રુપમાં કેટલા જણા છે, એટલે આપણે કહીએ મારા ગ્રુપમાં તો 2 જણા છે, મારા ગ્રુપમાં 3 જણા છે, તો એને શું કહેવાય? ગ્રુપ કહેવાય. ગ્રુપનો મિનિંગ ક્લિયર થઈ ગયો તમને લોકોને? હવે ગ્રુપ છે ને એ આમનેમ ઘણીવાર ફોર્મ થઈ જતો હોય. ફ્રેન્ડ્સના ગ્રુપ, કે હાલો ભાઈ કોઈ ફ્રેન્ડની ફ્રેન્ડ આપણને મળી ગઈ, એની સાથે આપણે વાતચીત કરી તો આપણને એની જોડે બહુ મજા આવી ગઈ, તો આપણું એના જોડે બોન્ડિંગ સારું થઈ જશે, તો આપણે એની સાથે ગ્રુપ ક્રિએટ કરી નાખશું. ઓકે, ગ્રુપ્સ છે ને એ બહુ ઇનફોર્મલી વધારે બનતા હોય. ફોર્મલ ગ્રુપ કરતાં આ છે ને ગ્રુપની એક ક્વોલિટી છે, એક કેરેક્ટરિસ્ટિક છે કે ગ્રુપ્સ છે ને એ હંમેશા ઇનફોર્મલ વધારે બનતા હોય. ઇનફોર્મલ એટલે કે કંઈ ઓબ્જેક્ટિવ સાથે એ લોકો નથી આવતા, બરાબર, ઓબ્જેક્ટિવ વગર આવે છે એ લોકો. કાંઈ એ લોકોને એકબીજા પાસેથી બસ ગમી ગયું, ફ્રેન્ડશિપ સારી એવી થઈ ગઈ, બોન્ડિંગ થઈ ગયું, એટલે એક ગ્રુપ ક્રિએટ થઈ ગયું. ઓકે, ડન. એટલા માટે એ લોકો ગ્રુપ બનાવતા હોય. ડન, ક્લિયર? આઈ હોપ યુ આર ગેટિંગ માય પોઈન્ટ. ઓકે, બટ આમાં જે ગ્રુપની આપણે વાત કરીએ છીએ, ઓકે, તમે આપણે ઓર્ગેનાઇઝેશનના પર્સપેક્ટિવથી સમજીએ છીએ ગ્રુપને. અત્યારે હું તમને જે સમજાવતી હતી, બરાબર, એ તમને મિનિંગ સમજાય એટલે તમારા ફ્રેન્ડ્સના ગ્રુપનો એક્ઝામ્પલ ને. વેન આઈ એમ ટોકિંગ અબાઉટ કંપની, જ્યારે હું કોઈ કંપનીની વાત કરું છું કે જ્યારે હું કોઈ ઓર્ગેનાઇઝેશનની વાત કરું છું, બરાબર, એમાં ગ્રુપનો મિનિંગ શું થાય તો કે 2 અથવા 2 કરતાં વધારે લોકો જ્યારે એક સાથે આવે છે, બરાબર, કોઈ કોમન ગોલને અચીવ કરવા માટે. બિકોઝ સી, ઓર્ગેનાઇઝેશનવાળા કાંઈ આપણને ત્યાં ઉઠવા બેઠવા માટે કે ખાખા ખીખી ખુખું કરવા માટે તો નથી બોલાવતા. સેલેરી આપણને આમનેમ તો કંપનીવાળા નથી આપતા. ઓકે, એ લોકો શું કામ કરવા માટે તમને સેલેરી આપે છે? તો એ લોકો શું કે તમે ઇન્ડિવિજ્યુઅલી એકલા કામ કરો એની કરતાં તમને કોઈ એક ગ્રુપમાં મૂકશે એ લોકો. ઓકે, એન્ડ યુ હેવ ટુ વર્ક ઇન અ ગ્રુપ. ઓકે, ઓર યુ હેવ ટુ વર્ક ઇન અ ટીમ. ઓકે, એ તમને કોણ એમાં ઇન્ક્લુડ કરશે તો કે ઓર્ગેનાઇઝેશનવાળા. ઓકે, તમને કોઈ ગ્રુપ આપી દેશે જેમાં તમારી ગ્રુપ સાથે વર્ક કરવાનું. એકલા કરતા હતા તો હવે તમે ગ્રુપ જોડે વર્ક કરો. ડન. એ લોકો તમને હરેક ફેઝમાંથી પાસ કરે કે તમે એકલા કઈ રીતે વર્ક કરી શકો છો, તમને ગ્રુપમાં મૂકીએ છીએ તો તમે ગ્રુપમાં કઈ રીતે વર્ક કરી શકો છો, તમને ટીમમાં મૂકીએ છીએ તો તમે ટીમમાં કઈ રીતે વર્ક કરી શકો છો. ડન, ક્લિયર? આઈ હોપ આ એક બેઝ ગ્રુપનો તમને સેટ થઈ ગયો હશે. પછી ડેફિનેશન. According to David H. Smith, a group is a set of 2 or more individuals who are jointly characterized by a network of relevant communications, a shared sense of collective identity, and one or more shared dispositions with associated normative strength. આ જે છે ને, આ જે ડેફિનેશન આખી આ ગ્રુપની છે ને, તમને એકચ્યુઅલીમાં કહું ને તો
એકદમ સાયન્ટિફિક ડેફિનેશન છે. આપણે ઓલરેડી સમજી ગયા આમાં આખું આટલી 3-4 લાઈન ભારે ભારે વર્ડ્સ યુઝ કરીને જે બનાવેલી છે ને એનો મિનિંગ એટલો જ થાય છે કે ગ્રુપ એટલે 2 ઓર મોર ઇન્ડિવિજ્યુઅલ્સ. પૂરું, ત્યાં વાત જ પૂરી. વધારે આપણે કાંઈ જોવાનું જ નથી કે જે લોકો 2 અથવા 2 કરતાં વધારે લોકો એકસાથે આવી અને કોમન ગોલ અચીવ કરવા માટે ભેગા થયા હોય એને કહેવાય ગ્રુપ. ઓકે, સિમ્પલ ડેફિનેશન ગ્રુપની છે, બટ આ તો શું તમારે એક્ઝામમાં લખવી પડે, ધેટ ઇઝ વાય મેં આમાં મેન્શન કરેલી છે. ક્લિયર? તો તમે આ એક્ઝામમાં લખજો. ઓકે, કે ગ્રુપ ઇઝ અ શું ડેફિનેશન તમને તો બી હું સમજાવી દઉં કે આ ડેફિનેશન શું. એ ખાલી એ જ વસ્તુ આખી આટલી ભારે ભારે વર્ડ્સ યુઝ કરી અને ભારે ભારે સેન્ટેન્સ યુઝ કરી અને આ ડેફિનેશનનો જે સમરી છે, જે સાર છે, એ જ છે કે ગ્રુપ એટલે કે 2 અથવા 2 કરતાં વધારે લોકો એકસાથે આવી અને કોઈ કોમન ગોલ અચીવ કરવા માટે આવે એને કહેવાય ગ્રુપ. ક્લિયર? ડન? નાઉ કેરેક્ટરિસ્ટિક્સ. હવે ઇફ આઈ એમ ટેલિંગ કે ધીસ ઇઝ માય ગ્રુપ, હવે હું એમ કહું છું કે આ ગ્રુપ છે, તો હું કઈ રીતે એમ કહું છું કે આને ગ્રુપ જ કહેવાય? એના કોઈ મારા પાસે બેઝ તો હોવા જોઈએ ને. આજે હું રોટલીને રોટલી કહું છું તો હું શું કામ રોટલીને રોટલી જ કહું છું, પરોઠું કેમ નથી કહેતી? તો કે મારી પાસે એના બેઝ છે, મારી પાસે રીઝન છે કે રોટલી હોય એકદમ પતલી હોય, એકદમ ફૂલેલી હોય, ઓકે, એમાં ઘી પછીથી લગાડવાનું હોય. તો આ બધા શું થયા? રોટીના કેરેક્ટરિસ્ટિક્સ થયા. કે ઇફ આઈ એમ ટેલિંગ કે ધીસ ઇઝ નોટ અ રોટી, ધીસ ઇઝ અ પરાઠા, તો નાઉ વોટ આર ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પરાઠા? વાય આઈ એમ ટેલિંગ ધીસ ઇઝ અ પરાઠા? ઓકે, ઇફ આઈ એમ ટેલિંગ ધીસ ઇઝ અ નાન, મોઢામાં પાણી તો આવતું જ હશે તમને, આઈ નો. હજી કહું તમને ડિશિસના નામ, હજી તમને કહું તો તમને હજી મજા આવે. હા મેડમ પ્લીઝ હવે બસ તમે રહેવા દો. તો સવારમાં અમે લોકો જલ્દીમાં લેક્ચર્સ અટેન્ડ કરવા બેસી ગયા હોય, એમાંય તમે આવી સારી ડિશિસના નામ લ્યો. મને પણ અત્યારે મોઢામાં પાણી જ આવે છે બિકોઝ આઈ એમ રેકોર્ડિંગ ધીસ સેશન ઇન મોર્નિંગ. હું અર્લી મોર્નિંગ છે અત્યારે એન્ડ આઈ એમ રેકોર્ડિંગ ધીસ સેશન. એટલે મને પણ બહુ ઈચ્છા થાય છે સેશન રેકોર્ડ કરી અને તરત ધ મોસ્ટ ફર્સ્ટ થિંગ આઈ ડુ ઇઝ ટુ ઈટ સમથિંગ. ઓકે, બિકોઝ તમારો આ સેશન લઈ અને મને પણ ખાવાની ઈચ્છા થઈ ગઈ. ઓકે, નાઉ લેટ અસ કર્ટેલ ડાઉન આર ટોક્સ. લેટ અસ કમ ટુ ધી ટોપિક પર આવીએ આપણે. સો આઈ વોઝ ટોકિંગ અબાઉટ કેરેક્ટરિસ્ટિક્સ. કે આજે હું કોઈ વસ્તુને એમ કહું છું કે ના આ બુક છે, તો હું આને બુક જ શું કામ કહું છું? તો કે એના બેઝિસ છે, અમુક એના રીઝન્સ છે, એના કેરેક્ટરિસ્ટિક્સ છે, જેના બેઝિસ ઉપર હું જજ કરીને એમ કહું છું કે આ બુક જ છે. ઓકે, ડન? ક્લિયર? તો હવે એવી રીતે આપણે જોવાના છે કે હું એમ કહું છું કે ધીસ ઇઝ અ ગ્રુપ. ઓકે, આ એક ગ્રુપ છે, તો એના કેરેક્ટરિસ્ટિક્સ કયા છે? તમને ડેફિનેશન ઉપરથી છે ને, જનરલી ડેફિનેશન ઉપરથી તમને ઘણી બધી કેરેક્ટરિસ્ટિક્સ ખબર પડી જશે. ઓકે, તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઇઝ 2 ઓર મોર પીપલ. 2 ઓર 2 કરતાં વધારે. ઓકે, એને શું કહેવાય? તો કે ગ્રુપ કહેવાય. ડન? ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ કે હું આને ગ્રુપ કહું છું, તો આ જે ગ્રુપ છે ને એમાં 2 અથવા 2 કરતાં વધારે લોકો હોય એને શું કહેવાય? ગ્રુપ કહેવાય. આપણે ડેફિનેશનમાં બી ભણ્યા. ઓકે, દેન who interact with one another, the members of a group occasionally meet, talk and do things together. ઓકે, who interact with one another એટલે કે એ લોકો એકબીજાને સાથે ઇન્ટરેક્શન ડેઇલી બેઝિસ ઉપર કરતા હોય. ઘણીવાર તમારું લોંગ ડિસ્ટન્સ ના હોય, બરાબર, તમે લોકો બધા ફ્રેન્ડ્સ એક જ સિટીમાં રહેતા હોય, તો તમે લોકો ડેઇલી મળો, તમે એકબીજા જોડે વાત કરો, તમે એકબીજા જોડે શેર કરો. ઓકે, ઓકેશનલી ઘણીવાર ક્યારેક મળી, યુ મીટ, યુ ટોક એન્ડ યુ ડુ થિંગ્સ ટુગેધર, તમે બધી વસ્તુ જોડે કરો. ઓકે, એને શું કહેવાય? તો કે ગ્રુપ કહેવાય. પછી શેર સમ કોમન આઈડિયોલોજી એન્ડ ધી મેમ્બર ઓફ ગ્રુપ હેવ સમથિંગ ઇન કોમન લાઇક કોમન ગોલ્સ, કોમન થ્રેટ, સિક્યોરિટી કન્સર્ન એટસેટ્રા. ઓકે, યુ ઓબ્ઝર્વ વન થિંગ. તો એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો કે ગ્રુપમાં છે ને લોકો હોય ને આપણી જોડે ગ્રુપમાં, એમાંથી કોઈ સરખું ન હોય, બધાય કેવા હોય? અલગ હોય. ઓકે, તો બી એમાંથી 1 કે 2 જણા એવા હશે ને કે જેનું નેચર છે ને એ એકચ્યુઅલી તમારી જોડે મેચ થતો હશે. ઓકે, જેનો જે ગોલ છે કે મારે પણ ફેશન ડિઝાઇનર બનવું છે, તો તમારા ગ્રુપમાં જે તમારી ફ્રેન્ડ હોય એ પણ એમ કે મારે પણ ફેશન ડિઝાઇનર બનવું છે. તમારા બેયના ગોલ કેવા થઈ ગયા? સેમ થઈ ગયા. ઓકે, સેમ ગોલ છે તમારા લોકોના. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય તમે આઈડિયોલોજી છે એ તમારી કેવી છે? સેમ છે. ઓકે, તમારી લોકોની આઈડિયોલોજી, તમારા લોકોનું થિંકિંગ કેવું છે? ઇટ ઇઝ વેરી મચ સેમ ઓર ઇટ ઇઝ વેરી મચ સિમિલર. ઓકે, તો એને પણ તમે ગ્રુપ કહી શકો. ગ્રુપમાં છે ને જનરલી કોઈ કોમન ગોલ્સ હોય કે ભાઈ અચીવ કરવાના હોય, કે મારે પણ ફેશન ડિઝાઇનર બનવું છે, તારે બી ફેશન ડિઝાઇનર બનવું છે, તો ચલને એક કામ કરીએ કે આપણે બે જોડે જ સ્ટાર્ટ કરીએ કંઈક. ઓકે, તો એ બધી વસ્તુ શું છે? તો કે
ગ્રુપ કહેવાય એને. ડન, ક્લિયર. ધ નેસેસરી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગ્રુપ આર, એમાં 3 કેરેક્ટરિસ્ટિક્સ કરી લીધી. નાઉ ફોર્થ વન, સી themselves એઝ અ ગ્રુપ. People who interact with each other and who have a common ideology are attracted to one another. સી, આજે હવે જ્યારે મને કોઈ એવું મળી જશે ને કે જે મારા જેવું વિચારતું હશે, તો હું છે ને એ માણસથી તરત શું થઈ જઈશ? અટ્રેક્ટ થઈ જઈશ. ઓકે, આઈ બી અટ્રેક્ટેડ ટુ ધેમ. અને આ અટ્રેક્શન ઓર ઇન્ફેચ્યુએશન છે ને, ઇટ ઇઝ વેરી મચ ટેમ્પરરી. ઓકે, આ જે વસ્તુ છે ને એ એકદમ ટેમ્પરરી છે. અટ્રેક્શન તમને જ્યારે કોઈ જોડે થશે ને, તો બની શકે કે 1 દિવસમાં 2 દિવસમાં એ પૂરું થઈ જાય. ઓકે, બટ વેન તમને જ્યારે કોઈ સાથે લવ થશે, કે વેન યુ આર ગોઈંગ ટુ લાઇક સમવન, એ વસ્તુ છે ને પરમેનન્ટ રહેશે. ઓકે, સો દેર ઇઝ અ થીન લાઇન ઓફ ડિફરન્સ બિટવીન એન અટ્રેક્શન. અને જે લોકો અટ્રેક્ટ થાય છે ને, એ લોકો જનરલી લાઇક અને લવના સ્ટેજ ઉપર આવી જ જાય છે. ઓકે, હું આ તમને એટલા માટે હું આ કોઈ ક્લાસીસ નથી લેતી. ઓકે, લવ ક્લાસીસ, બિકોઝ આ તમારા સિલેબસમાં તમને મારે આ એક્સપ્લેન કરવું છે, એટલા માટે હું તમને આ એક્ઝામ્પલ આપું છું. બિકોઝ આમાં લખેલું છે કે પીપલ હુ ઇન્ટરેક્ટ, એ લોકો વધારે અટ્રેક્ટ થાય. ઓકે, તો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે હિયર ઇઝ, આમાં હું તમને કહેવા એમ માગું છું કે જે લોકો એક સાથે આવેલા હોય ને, બરાબર, હવે તમે કોઈ માણસને જુઓ, તમે એનાથી અટ્રેક્ટ થાવ છો. શું કામ અટ્રેક્ટ થવાના બેઝિસ ક્યાં છે? મે બી બની શકે એનો દેખાવ. ઓકે, ધ વે હી ઓર શી લુક્સ, ઓર એલ્સ ધ વે હી ઓર શી સ્પીક્સ, ધ વે હી ઓર શી એક્ટ્સ, બિહેવ્સ. ઓકે, ઘણા ઇમ્પ્રેસ થઈ જાય કે વાત કરતા હોય, વાતચીતની જે સ્ટાઇલ હોય એનાથી ઇમ્પ્રેસ થઈ જતા હોય. ડન. તો એક્સક્યુઝ મી, સોરી ગર્લ્સ, ઘણા એનાથી અટ્રેક્ટ થઈ જતા હોય. ઓકે, કે ના યાર, હર કમ્યુનિકેશન સ્કિલ્સ આર વેરી ગુડ, આ દેખાવમાં જો કેટલી મસ્ત છે. ઓકે, ક્લિયર. તો આને કહેવાય કે જ્યારે તમે કોઈ સાથે અટ્રેક્ટ થાવ છો, ઓકે, તો તમે એની સાથે વાત કરવાની તમને ઈચ્છા થાય છે. ઓકે, યુ વોન્ટ ટુ ટોક ટુ ધેમ. તમને એમ થાય છે કે ના, ચલો હું આની સાથે વાત કરું. ડન, ક્લિયર. તો આ કેવું કેરેક્ટરિસ્ટિક? અહીંયા આપણી ગ્રુપની કેરેક્ટરિસ્ટિક્સ કેવી થાય છે? કમ્પ્લીટ થાય છે. ઓકે, નાઉ મિનિંગ ઓફ ગ્રુપ ડાયનામિક્સ. ગ્રુપની વિશે તમને આઈડિયા આવી ગયો કે ગ્રુપ એટલે શું? હવે આપણે શું સ્ટડી કરવાનું છે? તો કે ગ્રુપ ડાયનામિક્સ. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ગ્રુપ ડાયનામિક્સ? ઓકે, એ તો સમજવું પડશે કે જે એકચ્યુઅલી તમારો યુનિટમાં છે. ગ્રુપનો મિનિંગ ક્લિયર થઈ ગયો. ગ્રુપની પાછળ એક વર્ડ લાગી ગયો. કયો વર્ડ લાગી ગયો? તો કે ડાયનામિક્સ. Group dynamics refers to the attitudinal and behavioral characteristics of a group. Group dynamics concern how groups form their structure and process and how they function. Group dynamics are relevant in both formal and informal groups of all types. In an organizational setting, groups are a very common organizational entity, and the study of groups and group dynamics is an important area of study in the organizational behavior. લાઈક લેટ મી એક્સપ્લેન યુ ધી મિનિંગ ઓફ ગ્રુપ ડાયનામિક્સ. ગ્રુપ ડાયનામિક્સનો મિનિંગ આમાં શું કહે છે? તો કે ગ્રુપ ડાયનામિક્સ છે ને, એને શું કહેવાય? ડાયનામિક્સ એટલે કે ફ્લેક્સિબિલિટી, ડાયનામિક્સ એટલે ડિફરન્સીસ. ઓકે, ડાયનામિક્સનો મિનિંગ શું થાય? કે જે સ્ટેબલ નથી રહેતું, એ ચેન્જ થાય રાખે છે, એને કહેવાય ડાયનામિક્સ. તો હવે ગ્રુપ ડાયનામિક્સને આપણે બેયને ભેગા કરીએ તો કંઈક એવું આવે કે એવું ગ્રુપ કે જેમાં ચેન્જ આવે છે. ઓબ્વિયસલી ચેન્જ શું કામ આવતા હોય? કેમ કે ગ્રુપમાં જેટલા લોકો હોય એ કેવા હોય? ડિફરન્ટ હોય. ધેટ ઇઝ વાય ગ્રુપમાં શું આવતા હોય? ચેન્જ આવતા હોય. તો એ ગ્રુપમાં જે ચેન્જીસ આવે છે એને શું કહેવાય? ગ્રુપ ડાયનામિક્સ. ક્લિયર? વસ્તુ ક્લિયર થાય છે? ગ્રુપનો મિનિંગ શું? તો કે 2 અથવા 2 કરતાં વધારે લોકો એક સાથે આવે કોઈ કોમન ગોલને અચીવ કરવા માટે, એને કહેવાય ગ્રુપ. એન્ડ નાઉ વેન વી ટોક અબાઉટ ડાયનામિક્સ, તો ડાયનામિક્સ એટલે શું? તો કે ડિફરન્સીસ. ઓકે, ચેન્જીસ. કે આજે કોઈ ગ્રુપ છે તો એમાં કેવા બહુ મોટા ચેન્જીસ આવશે. ઓકે, બિકોઝ ગ્રુપમાં બધા લોકો સરખા નથી, બધાના નેચર અલગ છે, બધા બિહેવ અલગ રીતે કરે છે, બધાનો એટીટ્યૂડ કેવો છે? ડિફરન્ટ છે. ઓકે, ક્લિયર. એટલા માટે એને શું કહેવામાં આવ્યું છે? તો કે ગ્રુપ ડાયનામિક્સ. ડન. ડાયનામિક્સ એટલે કે ચેન્જીસ થતા હોય ઈ વાળા. શેમાં? ગ્રુપમાં સિચ્યુએશનલ ચેન્જીસ થતા હોય. ઓકે, એટલા માટે ચેન્જીસ થતા હોય કેમ કે ઘણાનો નેચર, એટીટ્યૂડ સિમિલર ના હોય, સરખો ના હોય. ઓકે, એટલા માટે એ લોકોમાં પણ ચેન્જીસ આવતા હોય. એને શું કહેવાય? તો કે ગ્રુપ ડાયનામિક્સ કહેવાય. ક્લિયર ગર્લ્સ?
I hope this is clear to you all. Then definition. Now what is the definition? Group dynamics is the study of forces exerted by the group on the individual or by the individual on the group. ગ્રુપ ડાયનામિક્સ તો સિમ્પલ મિનિંગ શું થાય કે ક્યાં એવા ફોર્સીસ છે ઓકે જેનાથી ગ્રુપમાં છે ને કાંઈક ચેન્જ આવે છે ઓકે અને એ ગ્રુપમાં જે ચેન્જ આવે છે એમાંથી ઘણીવાર એવું થાય કે તમારું 5 જણાનું ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય ને તો ઘણીવાર છે ને ઝઘડો થઈ જાય કોઈ વાત ઉપર તો જે 2 જણા છે ને એ બોલાવે જ નહીં કોઈને એ લોકો એમ કે ના ના ભાઈઓ મને તો કાંઈ આ લોકો જોડે કાંઈ મજા નથી આવતી એ લોકો જો કેવા નાની વાતમાં ઝઘડો કરે છે તો તમે કેવા થઈ જશો અલગ થઈ જશો એનાથી તમે ગ્રુપથી કેવા છૂટા પડી જશો શું કામ કેમ કે તમને એ લોકો જોડે મેચ ના આવ્યું શું કામ તમને મેચ ના આવ્યું તો કે કાંઈક એવો પ્રોબ્લેમ આવ્યો તમારા લોકો વચ્ચે કાંઈ ઇશ્યુ થયો એટલા માટે ડન તો આને કહેવાય ગ્રુપ ડાયનામિક્સ હવે આ પ્રોબ્લેમ્સ છે ઇશ્યુઝ છે ચેન્જીસ છે એ શું આવવાના જ છે કેમ કે ગ્રુપ છે આજે તમે અલગ પોતાની રીતે હવે તમારે ક્યાંય જવું હોય અને તમે એમ નક્કી કર્યું હોય કે હું 10 વાગે નીકળી જઈશ અને ગ્રુપમાં તમે લોકોએ નક્કી કર્યું હોય આઈ એમ ડેમ શ્યોર તમે ક્યારેય 10 વાગે નહીં નીકળી શકો કોઈ આવશે જ નહીં ને આઈ ગેરંટી યુ આજે અમે લોકો કોઈ પ્લાનિંગ મારા ફ્રેન્ડ્સ જોડે હું ગ્રુપમાં કરતી હોઉં ને એટલે મને ખબર હોય કે હું 10 વાગ્યાનું કહીશ ને એટલે બધા 10:15 ભેગા થઈ જશે ક્લિયર ડન તો વોટ ઇઝ દેટ એ શું છે કે એ તમારે ગ્રુપ હોય એટલે તમારે બધા એક સાથે રહેવાનું હોય ઓકે તો એ 10 વાગ્યામાં 10:15 તો થઈ જ જાય બધા ભેગા થાય પછી બધા વાતચીત કરે ને પછી વી કેન ગો એનીવેર એલ્સ ડન ક્લિયર આને શું કહેવાય તો કે ગ્રુપ ડાયનામિક્સ ડન સો ધીસ વોઝ ઇટ અહીંયા સુધીનો આપણો આજનો સેશન રાખીએ ઓકે હવે નેક્સ્ટ સેશનમાં આપણે લોકો ગ્રુપ ડાયનામિક્સ ઉપર એના ફેક્ટર્સ જોવાના છે ઓકે જેમ તમારે તમારા સિલેબસમાં આપેલું છે ઓકે કે કન્સેપ્ટ ઓફ ગ્રુપ ડાયનામિક્સ એન્ડ ફેક્ટર્સ આજના સેશનમાં આપણે લોકોએ ગ્રુપ અને ગ્રુપ ડાયનામિક્સ તો કન્સેપ્ટ બેયનો ક્લિયર કરી લીધો હવે આપણે શું જોશું ફેક્ટર્સ જોશું એટલે નેક્સ્ટ સેશનમાં વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ડિફરન્ટ ફેક્ટર્સ ઓકે એવા ફેક્ટર્સ કે જે કોને અફેક્ટ કરે છે તો કે ગ્રુપ ડાયનામિક્સને ડન ગર્લ્સ clear I hope I am very much clear to you all so chalo see you in the next session girls till then take care